યાત્રાધામ અંબાજીમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. નોટના બંડલની ચોરી કરતો આરોપી સીસીટીવીમાં કેદ થયો છે. આરોપી ચિરાગ ઠાકોરે મંદિરમાંથી ચોરી કરી હતી. એપ્રિલમાં અંબાજી મંદિરના ભંડારામાં ચોરીની ઘટના બની હતી અને ભંડારામાંથી 1,04,000 રૂપિયાની ચોરી થઈ હતી. પોલીસે મુખ્ય આરોપી ચિરાગની ધરપકડ કરી હતી. હાલ આરોપી ચિરાગ ઠાકોર જામીન પર બહાર આવી ગયો છે. આજ મુદ્દે સંવાદદાતા અક્ષય ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અક્ષય, યાત્રાધામ અંબાજીમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. નોટના બંડલની ચોરી કરતો આરોપી સીસીટીવીમાં કેદ થયો છે. શું મામલો અક્ષય? અંકુર, ચોક્કસ જણાવ્યું. યાત્રાધામ અંબાજી ખાતે 7 મે 2026ના રોજ ભંડારામાં ચોરી થઈ હતી, જેની રકમ 1,04,000 રૂપિયા હતી. પરંતુ તે સમયે જે છે અંબાજી મંદિરના કારણોસર સીસીટીવી બંધ હતા. પરંતુ આજે સીસીટીવી સામે આવ્યા છે. તેના 1 મહિના અગાઉના સીસીટીવી છે. 1 એપ્રિલ 2026ના સીસીટીવી છે. તેમાં એ જ ચિરાગ ઠાકોર જે મુખ્ય આરોપી છે તે ચોરી કરતા દેખાઈ રહ્યો છે. જેથી સીસીટીવીના આધારે સ્પષ્ટ થાય છે કે અંબાજી મંદિરમાં વારંવાર ચોરી થઈ રહી છે. 2 મહિનાના અંદર જે ચોરી થઈ છે તેમાં બંને સીસીટીવી સામે આવ્યા છે. અને હાલમાં જે છે અંબાજી પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી હતી તે આરોપીઓ જે છે હાલ જામીન મુક્ત છે. પરંતુ જો 1 વર્ષના સીસીટીવી ખરેખર તપાસવામાં આવે તો વર્ષ દરમિયાન કેટલી બધી ચોરી જે થઈ છે તે સામે આવી શકે છે. અને આ સીસીટીવીના આધારે જે ચિરાગ ઠાકોર જે મુખ્ય આરોપી જે છે એ નોટનું બંડલ જે છે પોતાના પગના નીચે દબાવીને ત્યારબાદ લેગામાં મૂકીને બહાર જતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. જી અંકુર. બિલકુલ અક્ષય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.